શું તમે જાદુમાં વિશ્વાસ કરો છો? આનો જવાબ અત્યારે જ લખો. કારણ કે જે જાદુમાં વિશ્વાસ કરે છે, જાદુ એને જ મળે છે. અને જો તમે જાદુમાં વિશ્વાસ નથી કરતા, તો પછી આ બુકના એક પણ ચેપ્ટર તમારી માટે નથી. નાનપણમાં એવી કઈ કઈ વસ્તુઓ તમે જોઈ છે જેમાં તમને એવું થતું હતું કે આવું તો હોતું હશે? મારી લાઈફમાંથી હું કહું તો મને એવું થતું હતું કે જ્યારે પેલા ઘાસ ઉપર બધું પાણી આવી ગયું હોય તો મને એવું થતું હતું કે વરસાદ પડ્યો. અને ત્યારે ઘરના લોકો એવું કહેતા હતા કે વરસાદ નથી પડ્યો, આ ઓસ છે. તો મને એવું લાગતું કે આ ઓસ કેવી રીતે આવ્યું જ્યારે વરસાદ બી નથી પડ્યો, તો પાણી ક્યાંથી આવ્યું? તો એ મને જાદુ જેવું લાગતું હતું. બીજું, મને જ્યારે બીચ ઉપર જઈએ અને વ્હાઈટ કલરના શેલ્સ મને ત્યાં સુધી તો મને જાદુ જેવું નહોતું લાગતું, પણ અલગ અલગ કલરના ગ્રીન, પર્પલ એ બધા કલરના શેલ્સ મળે, એટલે કે પેલા છીપલા મળે, તો મને એ જાદુ જેવું લાગતું હતું. તો એવી કઈ કઈ વસ્તુ છે તમે પણ નોટિસ કરો, કારણ કે જો તમે નોટિસ કરશો ને કે તમારા જીવનમાં જાદુ છે, તો વધારે ને વધારે જાદુ થશે. નાનપણમાં મને 100% એવું થતું હતું કે પરીઓ હોય અને એ પરીઓ ઉડે અને આપણને જે જોઈતું હોય એ લાવીને આપે. હું દિલથી એવું માનતી હતી કે પરીઓ હોય, અને ખરેખર એને જાદુ તરીકે જ મને ફીલ થતું હતું. આ બધી વસ્તુ મેં ક્યારે વિચારવાની બંધ કરી દીધી મને જ ખબર નથી. અને રોન્ડા બન કહે છે કે જો તમે જાદુ પર વિશ્વાસ કરતા હશો તો આખી જિંદગી તમારી સાથે જાદુ થશે. તો ચલો, જ્યારથી આપણે વિશ્વાસ બંધ કર્યો છે તો એ વાતને ભૂલી જઈએ અને આજથી નવો વિશ્વાસ ચાલુ કરીએ કે હા, જીવનમાં જાદુ થઈ શકે છે. તો એની એક ટેકનિક્સ છે, એની એક રીત છે, જેને આપણે અપનાવીશું તો આપણા જીવનમાં પણ ના ધારેલી સફળતા મળશે, ના ધારેલી વસ્તુઓ મળશે, ના ધારેલા માણસો મળશે, અને આપણું જીવન એક શેર બજારના ટ્રેકની જેમ ઉપર જતું જશે. તો હવે મોટા થયા પછી જ્યારે આપણે જાદુ જોવો હોય તો આપણને ખબર છે કે ઉડતી ઉડતી પરીઓ તો આવવાની નથી. તો એ જાદુ મારા જીવનમાં અત્યારે મારી જોઈતી વસ્તુઓ સાથે મને જાદુ ફીલ થાય છે કે ચલો, મને આ વસ્તુ જોઈએ છે તો હું કેવી રીતે એને મેળવી શકું, અને જો એ મને મળી જાય તો હું એવું માનું કે જાદુઈ રીતે મને મળી ગઈ છે. તો આ જ બધી વસ્તુ રોન્ડા બનની બુક ચમત્કારમાં લખેલી છે, અને જો આપણે એને 100% ફોલો કરીશું તો ચમત્કાર આપણી સાથે પણ થશે. એનો મતલબ એ છે કે આપણે આપણા સેલ્ફને, આપણા પોતાને જાણવાનું બંધ કરી દીધું છે, અને એટલા માટે જ આપણી સાથે ચમત્કાર નથી થતા. જ્યારે આપણે પોતાને જાણવા માંડીશું, એની પ્રેક્ટિસિસ કરીશું, આ બુક જે શીખવાડે છે એ પ્રમાણે આપણે રાઇટિંગ પ્રેક્ટિસ કરીશું, ત્યારે જ બધી જ વસ્તુ આપણી સાથે થવા માંડશે. આપણને એક્ઝેક્ટલી જે જોઈતું હશે એ આપણને ખબર પડશે અને આપણને મળવા માંડશે. અહીં એક સેન્ટેન્સ શેમાંથી લીધું છે તમને બતાવું. ગોસ્પેલ ઓફ મેથ્યુઝ, ન્યૂ ટેસ્ટામેન્ટ. તો એમાંથી લીધેલું આ વાક્ય છે કે જેની પાસે પણ છે એને વધારે આપવામાં આવશે, અને જેની પાસે નથી એની પાસે જે કંઈ પણ છે એ લઈ લેવામાં આવશે. આ વાક્ય જ્યારે પણ આપણે વાંચીએ ત્યારે કેટલું અન્યાયપૂર્ણ લાગે છે ને, કે જેની પાસે હોય ને તમે વધારે આપો તે તો વધારે ને વધારે હેપી થતો જાય, અને જેની પાસે નથી એની પાસે જે થોડું ઘણું છે એ તમે લઈ લો તો એ વધારે દુઃખી થતો જાય. તો કોઈ બી સમયે ઈશ્વર કોઈની સાથે આવું ના કરી શકે, આપણે બધા જ સમજીએ છીએ. તો બુકમાં આ વાક્ય કેમ લખ્યું હશે? તો આ વાક્યમાં એક પઝલ છે, એક ઉખાણો છે. આ વાક્યમાં એક શબ્દ મિસિંગ છે. જેની પાસે પણ છે એને વધારે આપવામાં આવશે. જેની પાસે છે શું? જેની પાસે આભાર છે, જેની પાસે કૃતજ્ઞતાની લાગણી છે એને વધારે આપવામાં આવશે, અને જેની પાસે કૃતજ્ઞતાની લાગણી નથી એની પાસે જે કંઈ છે એ લઈ લેવામાં આવશે. તો આ કૃતજ્ઞતાની લાગણી શું છે? હું કહીશ કે હું તો લાગણીશીલ છું, મને કોઈની દુઃખ જોઉં છું તો મને દુઃખ થાય છે. હું કોઈ ગરીબને જોઉં છું તો પૈસા આપું છું, હું લાગણીશીલ છું. હું કૃતજ્ઞતાની લાગણી શું છે? કૃતજ્ઞતાની લાગણી એ છે કે જે આપણે બધા ભૂલી ગયા છે. તમે કોઈને પૈસા આપો, સારી વાત છે. તમે કોઈને ખાવાનું આપો, સારી વાત છે. તમે કોઈને કપડાં આપો, સારી વાત છે.
એ બધી વાત સારી છે અને એ બધી વાતનો ઉપયોગ પણ આપણે કરવાનો છે. પણ બુક એવું સમજાવે છે કે જેની પાસે પણ છે, એટલે જેની પાસે પણ કૃતજ્ઞતા છે, આભાર છે, એને વધારે આપશે. એટલે મારે આભારી થવાનું છે. હું બીજાને આપું એ તો સારું જ છે, પણ મારી પાસે શું છે? મારી પાસે આજે સારા ક્વોલિટીના કપડાં પહેરવા માટે છે, એના માટે હું આભારી છું. મારી પાસે મારું ફેમિલી છે, એના માટે હું આભારી છું. મારી પાસે પાણી છે, એના માટે હું આભારી છું. નળ ખોલું છું, પાણી આવે છે, આભારી છું. તો એવી અનેકો વસ્તુ માટે જ્યારે તમે આભારી થવાનું બંધ કરી દો છો, ત્યારે તમારા જીવનમાંથી સારી વસ્તુઓ જતી રહે છે અને નકારાત્મક વસ્તુઓ આવી જાય છે. તો બુકનું વાક્ય અહીં સેટ થાય છે કે જેની પાસે પણ છે, તમારી પાસે જે છે એનો આભાર માનો અને આભારની શક્તિને મલ્ટીપ્લાય કરો, ગુણાકાર કરો એનો, અને ગુણાકારથી શું થાય? વધે. ભાગાકાર નહીં, ઓછું ના કરો, વધાર કરો. તમારી પાસે એક વસ્તુ છે તો એનો 10 વાર આભાર માનો. તમારી પાસે 10 વસ્તુ છે તો એનો 100 વાર આભાર માનો. આમ કરીને તમે ગુણાકાર કરશો આભારનો, તો નવી નવી વસ્તુઓ તમારી લાઈફમાં આવતી જશે. આ પ્રેક્ટિસ કરવામાં કોઈ ફરક નથી પડતો કે તમે કયા ધર્મના છો, કારણ કે દરેક ધર્મમાં આ લખેલું છે કે તમારે આભારી થવાનું છે. કુરાનમાં તો એટલા સુધી લખેલું છે કે જો તમે આભારી નહીં થાઓ તો એનો બહુ મોટો દંડ તમારે ચૂકવવો પડશે. આ એકલું કુરાનમાં જ નહીં, પણ દરેક ગ્રંથમાં અલગ અલગ રીતે આપણને આભારી થવા માટે સમજાવવામાં આવ્યું છે. કૃષ્ણ ભગવાને તો એવું પણ કીધું છે કે મને જે મળે છે એ હું પ્રેમથી સ્વીકારું છું. એનો મતલબ શું થયો? દુઃખ મળે તો દુઃખ, સુખ મળે તો સુખ, ઓછું મળે તો ઓછું, વધારે મળે તો વધારે, બધું પ્રેમથી સ્વીકારે. પ્રેમથી સ્વીકારે એટલે આભારી થઈને સ્વીકારે છે. આપણે બધા જ શું વિચારીએ છીએ આખો દિવસ? મારું જીવન તો સારું નથી, મારા પાસે ઇનફ પૈસા નથી, દિવાળીમાં પહેરવા સારા કપડાં નથી, વધારે સારા ઘરેણાં નથી. આજુબાજુવાળાને જોયા કરીએ, કમ્પેરિઝન કર્યા કરીએ, અને આપણી પાસે નથી 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 એવીની આપણને ફિલિંગ આવ્યા કરે. બુક એવું લખે છે કે જ્યાં સુધી તમે આ ફિલિંગમાંથી બહાર નહીં આવો, ત્યાં સુધી તમારી પાસે જે છે ને એમાં વૃદ્ધિ નહીં થાય, ઓછું થતું જશે. પણ જ્યારે તમે આ જેટલી પણ વસ્તુ છે તમારી પાસે, એને આભારથી એક્સેપ્ટ કરશો. મારી પાસે કેટલું સરસ બ્લેક કલરનું ટી-શર્ટ છે, ફાઇન. મારી પાસે કેટલા સરસ ચશ્મા છે, મારી પાસે કેટલા સરસ કાળા વાળ છે. તો દરેક વસ્તુ માટે જ્યારે તમે આભારી થશો ને, ત્યારે કુદરતને તમને વધારે આપવાનું મન થશે. આ આભારનો નિયમ છે. એટલે એનો મિનિંગ કેટલો સિમ્પલ છે કે તમારે જે પણ પરિસ્થિતિમાં છો એને આજુબાજુ જોવાનું અને જે છે એનો આભાર માનવા માંડવાનો. આભાર માનશો ને એટલે સાચું કહું છું, તમે અંદરથી એટલા હેપી થશો, એટલા ખુશ થશો કે તમને એવું થશે આખો દિવસ હું આભાર જ માન્યા કરું. પણ આપણે બધા શું ભૂલ કરીએ છીએ કે મારે સારું જીવનસાથી નથી, મારી કોઈ કદર કરતું નથી, મારા માતા પિતા સાથે મને ફાવતું નથી, મારી નોકરીમાં તો દમ જ નથી. એવા જ બધી નેગેટિવ વાતો આપણે આખો દિવસ વિચાર્યા કરીએ છીએ, બોલ્યા કરીએ છીએ, અને જેની સાથે વાતો કરીએ છીએ એ લોકો પણ આપણી સાથે એ જ પ્રકારની વાતો કરે છે. અને એટલે આપણે જ્યાં છે ત્યાંના ત્યાં જ રહી જઈએ છીએ. એના કરતાં તમે એવું બોલો કે મને મારી નોકરીથી પ્રેમ છે, મારો પરિવાર કેટલો સરસ છે, બધા હેલ્પફુલ છે, મને કેટલી બધી રજાઓ મળે છે, લિંક રજાઓને હું સેટ કરીને ફરવા જઉં છું, મને ટેક્સ રિફંડ મળ્યું છે, પછી હું મારા બાળકો સાથે આ મંદિરે ગઈ હતી, હું મારા બાળકો સાથે અહીંયા ફરવા જવાની છું. કંઈ પણ આખો દિવસ તમારે પોઝિટિવ વિચારો કર્યા કરવાના છે. તમે પોઝિટિવ રહેશો, હેપી રહેશો, ઓપોર્ચ્યુનિટીઝ એની જાતે આવશે. કારણ કે સૃષ્ટિનો નિયમ છે કે તમે જેટલા આભારી રહેશો, આભાર એ ચુંબકીય છે. ચુંબકીય એટલે મેગ્નેટવાળું છે. જેટલો આભાર કરશો ને એટલું આભારને એટ્રેક્ટ કરશે, અને તમારી પાસે વધુ વસ્તુઓ એવી આવશે જેને તમે વધુ આભારી થઈ શકો. એટલે તમે સમૃદ્ધ થશો, તમારી પાસે વધુ વસ્તુ આવશે, વધુ પૈસા આવશે, વધુ સારું જીવન બનશે તમારું. આ બધી જ કહેવત આપણે સાંભળી જશે કે જાય છે એ પાછું આવે છે. પછી જેવું વાવો એવું લણો.
પછી આ બધી જે કહેવત છે, જો જાતા હે લौट कर आता, એ બધી જે કહેવત છે એટલે કે તમે જેવું આપશો બીજાને એવું તમને મળશે. તો તમે આખો દિવસ જ્યારે આભાર જ આપ્યા કરશો તો એવી સિચ્યુએશન તમારી લાઈફમાં આવશે કે તમને આભાર મળ્યા કરશે અને તમે સમૃદ્ધ થશો. અહીં હું આ ચેપ્ટર પૂરો કરું છું, કારણ કે આ ચેપ્ટરની અંદર તો ઘણી બધી ડિટેલ્સ મારે તમને આપવાની છે, તો એના પાર્ટ પાડવા પડશે. તો પ્લીઝ આ બધી વસ્તુ પર તમારે વિશ્વાસ કરવો પડશે અને એના માટે જ હું 3 દિવસનો વર્કશોપ ચાલુ કરું છું, જેની લિંક પણ મૂકેલી છે શોર્ટ્સ.